તો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. કારણ કે આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 4 વાગે. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આ દુકાને આ ભાઈ આવી ગયા છે. મેં આમ ફોન રાખ્યો હતો ને ત્યાંથી કેમેરામાં જોતો હતો. લેવલ આવે છે અમાર લેવલ યાર છે ને, બ્લોગર હોય ને ખબર હતી કે આ કેમેરા રાખીને તો કેવો વ્યૂ આવે. રેડી. અને આ ભાઈ કેટલા સમય પછી આવ્યા છે? આ ભાઈ રિહામણા હતા. 6 મહિના જેવું થઈ ગયું છે. 6 મહિના નથી થયા કાંઈ. હાજી મારા બર્થડે માં હતો. મારા બર્થડે પછી જ નથી આવ્યો હતું. લે ને 2 મહિના થઈ ગયા. અને ઓલો ભાઈ જો અત્યારે નિંદ્રામાંથી આવ્યો ને નાખ્યું જોવો તમે. કેટલી એને ઊંઘ કરી છે બોલે. 1 વાગ્યાનો ઉયો ગયો તો અત્યારે 5-6 વાગ્યા ને ત્યારે આવ્યો. હા તો અમારે કાળું લાઈન કેટલા પોગી? લાઈન આ પૂરી, એક આ બાકી. છેલ્લી એક બાકી ને? હા એ બાકી હતી. ઓકે, એટલી બાકી છે એટલે પછી આપણું બધું કામ પૂરું. એક આઈફોનમાં થોડુંક બાકી છે. એસી બંધ છે કારણ કે ત્યાંથી પડે છે પાણી. એને કવર આઈ મેં કે ડબ્બામાં બતાવો. તો મૂકી દે ડબ્બામાં. ત્યાંથી પાણી પડે છે એસીમાંથી. તું મેકેનિક છો? મેકેનિક છો? આમ જો ઉપર સેટ તો હોય આમ તો કેટલું પાણી જોતો. ઉપર સાઈડ તો જોતો. સપલા કરીને થઈ ગયું. ઓય બાપા. પ્રતિષ્ઠા બાકરો નીચે નીકળતો તો ત્યાંથી પડે. પરંપરા પ્રતિષ્ઠા હળ નાખશે એ અનુશાસન મુક મીડા માયરો જો જતીનભાઈ માલ અનુશાસન પછી ઈ ત્યાંથી નો થાય. નવાન પડી તમે ઓરે એક ચાલુ થઈ ગઈ. પછી રોજ થોડા પાણી આવે છે. ન્યા ફોન નો કરો ને ચાલે કે નો આવતો. આ તો ફોન ચાલુ રહે. હા હવે ભલે ગયો બહાર ને બહાર. આપણે અંદર બે એસી ચાલુ જ ન કરતા. ચાલુ કરી દીધું એને. મોડ પર થઈ જાય. આ તો બહુ આ પાણી આવે છે ને આ કોકે નળી જો કેડી અહીંયા જો. હું પીવું. અહીંયા આ કોક જો અપલખણો છે કે નહીં? હવે નહીં આવે. આમ જો પાણી પડે છે. ઓહો થાય જ ને આ વા કામો નથી. પણ હું લેવાની એમ કરે ઉતર ના એમ પર ઓલું મેં કીધું પાછું એક વખત આમ કૂક માર દો. હા તો માર દે તો. એકવાર માર દે. માર દે હાલ. કઈ કામ કરો લે ફોગડી લેતા ખોટું ઓલું કરવું નહીં. હા એને મારવા દે કરી. બે બળ કરો કામ થવું જોઈએ આપણું. એ તમારથી ન થાય. આની સિવાય કામ નહીં. એમ મદદ ના પાડીએ સિવાય કામ નહીં. વાહ મગજ તો સારું હાલે ભલે ઓલું કરે પણ શું કરે દેશી હો દેશી. મેરા યાર તું હા હાલ લેને આવે કને પીવડાઈ દે પાણી હમણાં એની. પાછું પાણી નાખે છે. એ ઓલું ગીત કયું હમણાં ઓલું વાયરસ. વાહ કોઈને એસી રિપેરિંગ કરવી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ નંબર અમારે લખી દઉં છું આમાં. કોન્ટેક્ટ કરજો. આજે તો બોલાવ્યા અમે એસી રિપેરિંગ વાળા ભાઈને. સામું જો. તો ભાઈ પછી આપણે દુકાને થોડું કામકાજ પતાવીને 10:30 દુકાન બંધ કરી છે. અને આ ભાઈ મોટા વરાછાવાળી બ્રાન્ચે હતા નાથીભાઈને પિકઅપ કરી લીધા છે. એક દેશમાંથી ભાણો આવ્યો છે એને મળવા જાય છે મોટા વરાછા VIP સર્કલ. તો હાલો આવો તમને બતાવું મારા ભાણાને. તો ભાઈ પહોંચી ગયા છે આપણે મોટા વરાછા. જો આ ભાઈ બેઠો છે દાંત કાઢ. કેમ દાંત કાઢશો? જો આ ભાણાને મળવા હતા દેહમાંથી આવ્યા છે. એ ભાઈ તૈયારી કરે છે પોલીસની એટલે અહીંયા આવ્યા હતા પરીક્ષા દેવા માટે. અને કાળું અમારો આવે છે એ રસ્તામાં છે. ગાડી સામે મૂકી 2 વ્હીલ. જો કાળો આવ્યો તો એસ્થેટિક લોગો. નીચે ક્રેચસ ના ચપ્પલ, બેગી પેન્ટ, બેગી શર્ટ. સુધરી ગયો લાગે. ભાઈ પણ આ અમદાવાદ કોલેજ કરે પણ અમદાવાદ ન હોય ને એની કરતા વધુ સુરતમાં હોય. અમને ગમ્યું તો અમને મળવા આવ્યા છે આયા મોટા વાળા. બિગ ફેન બ્રો. કોફી પીવા આવ્યા છો ને? હે કોફી ના શોખીન છે એ બે. યુએસ પોલો નો શર્ટ જો કેમ ચાલે ભાઈ મોડું તો એ
ઓલું કરે જ નહીં ભાઈ, જીવન નહીં. પાણી નથી મૂકતા. પાણી મોડું છે લાય. અરે મિલા આવું વેદ ધારણ કર્યો છે. મેં તને કીધું તું ને કેમ બાર બેવાનું રિસર્ચ કર્યું? મેં તને કીધું તું ને. ભલે શું કામ હતું બોલાય. બસ આ બે. હે તો એમ રવિવારીમાંથી પણ કંઈક તને છેક બહારથી પસંદ કર્યો છે direct. મિલામાં હામો ઉભો રહે તો ઓય. ઈ કે બહારથી જોરદાર લાગે છે કે પ્લાન છે કે આપણે લઈ લઈએ કે એ બેન કિન્નેલા ભાઈ ડાર્લિંગ ડાર્લિંગ દિલ યુ થોડા. તો ભાઈ મોટા વરાછાથી નીકળી ગયા છીએ અને આજ આપણે દેસાઈભાઈનો ફોન આવ્યો છે અને દેસાઈભાઈ પાસે જઈએ છીએ, આપણી પાસે અહીંયા આવે છે. મળાવું તમને એ ભાઈને કેટલાથી દ્વારકા જઈને પછી પણ મેળો નહોતો, અત્યારે મળવો આવે છે. તો જો આ ભાઈ દ્વારકા જઈને આજ અમને મળવો આવ્યો. જો 4-5 અઠવાડિયા થઈ ગયા છે આજ મળવો આવ્યો. હા જોઈએ હવે ભાઈ કામમાં ચડી ગયો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. તો ભાઈ અત્યારે અમારી મીટિંગ પૂરી થઈ છે. જો એક આ ભાઈ છે, આમે ઓલા બે ભાઈ છે. જો આ બધી મીટિંગ પતાવીને હવે આપણે રહી છીએ ઘરે. ભાઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાંથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.